નામ છે અમલ્યા આરતી અને સ્વાગત છે તમારા બ્લોગ બાય આરતીના મિની બ્લોગમાં। તો આજે છે મહાશિવરાત્રિ એટલે મેં બહુ જ ખુશ છું। તો હમણાં મેં રેડી થઈને જો મારી ઉપરવાળી એક મિત્ર છે એ હા પાડે તો અમે બે ભોળાનાથના મંદિરે જઈશું ને આ વ્લોગમાં બન્યા રહેજો। તમને પણ આજના વ્લોગમાં બહુ જ મજા આવશે। જોજો મહાશિવરાત્રિ છે એટલે આપણે શું બનાવ્યું છે ખબર? ભોળાનાથનો પ્રિય પ્રસાદ આપણે બનાવીએ છીએ તો એ મેં બનાવવાની છું। તો જોજો આ વિડીયો મેં બનાવવા પ્રસાદ કેવો બને પછી બધા ટેસ્ટ બી કરશે। જોઈએ આપણે કેવો બને છે। આ છે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે પ્રસાદી બનાવીએ છીએ એમાં નાખવા માટે। આ છે વરિયાળી, આ ખાંડ છે, તજ, એલચી અને લવિંગ, આ કાજુ, આ અંજીર છે, ઘારી છે, આ સિંગ છે ને આ કિશમિશ છે ને આ છે શક્કરિયા અને ઉપર નાખવા માટે આ ગુલાબ અને આ છે દૂધ। હવે આ બધી વસ્તુને આપણે પીસી નાખશું। આ અને આ બેને આપણે ટુકડા કરીને આમાં નાખવાના છે અને આ બધી વસ્તુ આપણે પીસી નાખવાની છે અને આગળ પછી દૂધમાં નાખવાની। એ બધી વસ્તુ પીસાઈ ગઈ છે। આ ખજૂરને પીસાઈ ગયો છે અને આની પાંખડી કાઢી નાખી છે। હવે આપણે ચાલુ કરીએ બનાવવાનું। આ દૂધ છે। તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ ભગવાનને ધરવાના છીએ। વાટકી આપણે ભરી લીધી છે। અને હવે મંદિરમાં ફોન અલાઉડ નથી તો પછી આપણે પૂજા કરીને પાછા મળીએ। હમણાં અમે મંદિરે જઈએ છીએ અને આ વ્લોગ ખાલી પ્રસાદી દેખાડવા માટે બનેલો હતો। હવે આ વ્લોગ તો હું હમણાં મૂકું છું અને પછીનો વ્લોગ આજના જ દિવસનો વ્લોગ પાછો આવશે તો એ બી જોજો। અને આ વ્લોગ હતો હમણાં। ઓકે, મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય।